જય ગુરુદેવ. નમસ્તે મારા વાલા મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. દક્ષિણા લીધા બાદ બ્રાહ્મણ યજમાનને વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ શિષ્ય ગુરુને છોડીને જતા રહે છે. એવી જ રીતે આ સંસારનો નિયમ છે કે દરેક જીવજંતુ મનુષ્ય પોતાનું કામ પૂરું થતાં આ સંસાર છોડીને જતા રહે છે. નદી કિનારે આવેલા વૃક્ષો ગમે ત્યારે તૂટીને પાણીમાં વહી જાય છે. જે મંત્રી વગરનો રાજા ગમે ત્યારે રાજપાટ ખોઈ શકે છે. આ દુનિયામાં એવો કયો માનવી છે જેમાં કોઈ દોષ ન હોય? માનવીએ એ વાત ન ભૂલવી જોઈએ કે સદા કોઈ સુખી નથી રહેતું અને સદા કોઈ દુઃખી નથી રહેતું. સુખ દુઃખ તો તડકા છાયાની જેમ આવતા જતા રહે છે. પોતાના પરિવારની રક્ષા કરવા માટે કોઈ એકની કુરબાની આપી દેવી જોઈએ. દેશની રક્ષા કરવા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવું જોઈએ. આત્મરક્ષા કરવા માટે પોતાની જાતને કુરબાન કરવામાં સંકોચ રાખવો જોઈએ નહીં. પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સક્ષમમાં સક્ષમ કામ આસાનીથી કરી શકે છે. જો તેમનામાં આત્મવિશ્વાસ હોય તો વેપારી માટે કોઈ પણ દેશ દૂર નથી હોતો. તે પોતાના ધંધા માટે ગમે ત્યાં જઈ શકે છે. વિદ્વાનો માટે આ દુનિયામાં બધા માર્ગો ખુલ્લા હોય છે. તે લોકો ગમે ત્યાં જાય દરેક દેશમાં તેનો આદર થાય છે. રાજાની આજ્ઞા, કન્યાદાન અને પંડિતના શ્લોકો એક જ વાર થાય છે. રાજા એક જ વાર હુકમ કરે છે, ત્યારબાદ એ હુકમનું પાલન કરવામાં આવે છે. ન કરનારને સજા મળે છે. કન્યાદાન જીવનમાં એક જ વાર કરવામાં આવે છે. પંડિતજી પણ દરેક કાર્યમાં માત્ર એક જ વાર શ્લોક બોલે છે. સંકુચિત માનસવાળા અને નીચ લોકોની નજરમાં ધન જ સૌથી મોટું શક્તિ છે. એ લોકો હંમેશા ધનના લોભમાં આંધળા બની ખાતા રહે છે. તેમના જીવનનો એકમાત્ર ધ્યેય હોય છે ધન પ્રાપ્ત કરવાનું. મધ્યમ વર્ગના લોકો ધનની સાથે સાથે પોતાની માન મર્યાદા પણ જાળવી રાખવા માંગે છે. તેમને ધનની સાથે સાથે પોતાની ઇજ્જત આબરૂ સાથે પણ પ્રેમ હોય છે. પરંતુ આ બે વર્ગોની સાથે સાથે એક ત્રીજો વર્ગ પણ ઉત્તમ પુરુષોનો છે, જે ધનની તુલનામાં સન્માનને જ શ્રેષ્ઠ માને છે. તેમના મત મુજબ જે માનવીની સમાજમાં પ્રતિષ્ઠા નથી, ઇજ્જત નથી, તેમનું જીવન પણ મૃત્યુ કરતાં બદતર હોય છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.